અમરેલીમાં 15મી ઓગસ્ટના કાર્યક્રમો યોજાય તે પહેલા જ એક મોટો વિવાદ સર્જાયો છે। સ્વચ્છતા અભિયાન વચ્ચે ચીતલ રોડ અને ટાવર રોડ સહિતના મુખ્ય માર્ગો પર કચરાના ઢગલા અને ગંદકી જોવા મળી। આઝાદીના પર્વ અને મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલના આગમન પહેલા ગંદકી જોઈ ભાજપના મહિલા પ્રમુખ વૈશાલીબહેન માંગરોળિયા આક્રોશમાં આવી ગયા। તેમણે અડધી રાત્રે જ સ્થળ પર પહોંચી વિડીયો ઉતારી ચીફ ઓફિસર સામે નારાજગી વ્યક્ત કરી હતી। મહિલા પ્રમુખે મંત્રી કૌશિક વેકરિયા અને ઉચ્ચ અધિકારીઓને ટેલિફોનિક રજૂઆત કરી કર્મચારીઓની બેદરકારી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। નાગરિકોના અમને સૂચનાઓ મળી છે, મેસેજ આવ્યા છે સફાઈ અંગે, એથી મારે અત્યારે સરપ્રાઈઝ ચેકિંગમાં નીકળવું પડ્યું। પણ એમ રજૂઆતો કર્યા, સૂચનાઓ કડક સૂચનાઓ હોવા છતાં અત્યારે કોઈ જાતની સફાઈ થતી નથી। મંત્રીશ્રીને અને કમિશનરશ્રીને પણ મેં આ અંગે કહ્યું અને આનું આ વલણ રહેશે કર્મચારીઓનું તો એની સામે કડક પગલાં લેવાશે। તમામ બતાવ્યું ચીતલ રોડ ઉપર જ્યાં જ્યાં સ્ટ્રીટ લાઇટ બંધ છે, જ્યાં જ્યાં પાણી ભરાય છે, અને આ તો સીએમ સાહેબનો અને તમામ માનવંતા આવતા મહેમાનો રાજ્યપાલ શ્રીનો આ મુખ્ય રૂટ છે। ત્યારે આ અમારે વિસ્તારના પ્રતિનિધિ, જાગૃત પ્રતિનિધિ તરીકે અમારી ફરજમાં આવે છે। આ અધિકારીઓ પેધી ગયેલા છે, એને ગમે એટલું કહેતા કાંઈ કરતા નહોતા, એટલે અમારે અમારી બોડીને જાણ કરવી પડી છે। એટલે અમે ચાલુ શાસનમાં જો આ નહીં થાય તો અમે આ પ્રતિનિધિ તરીકે અમે તમામ સભ્યો આની જ્યાં ક્યાંય અમારે રજૂઆત કરવી પડશે, એ અમે ઉગ્ર રજૂઆત પણ કરશું।